ડભોઈમાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે ડભોઈ નગરપાલિકા દ્વારા લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના કેટલાક લારી ગલ્લા ધારકો જે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાના નિયમ અનુસાર નક્કી કરેલ સફાઈ વેરો ચૂકવતા ન હતા, મોડી સાંજે ચીફ ઓફિસર જયકિશન તડવી અને પાલિકા પ્રમુખ બિરેન શાહની સૂચનાથી પાલિકાના કર્મચારીઓની જુદી જુદી ટુકડીઓ બનાવી નગરના કાઝીવાડા, દશાલાલવાડી વિસ્તારોમાં ફરી હતી. 25 ઉપરાંત લારી જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગતો અનુસાર નગરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કેટલાક વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો છે, જેને અનુરૂપ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે. નગરપાલિકાની મોડી સાંજે પીઆઈ કેજે ઝાલા સહિત પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહીના પગલે નગરના સફાઈ વેરો ન ભરતા અને ગેરકાયદેસર દબાણ કરતા એકમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કેટલાક મહિનાઓથી જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓને જપ્તીનો હુકમ કરવામાં આવી છે. સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે. અમે લોકોને એવી પણ સૂચના આપી છે કે તમારે કોઈ નડતર રહેતું હોય, કોઈની પરિસ્થિતિ ખરાબ હોય તો અમે એના માટે જવાબદાર છે, અમે તમે કહેજો કરીશું. પણ 9 થી 10 મહિના સુધીનું સફાઈ ચાર્જ નગરપાલિકાને નુકસાન થતો હોય, આગો નતા આપતા એટલે આ પગલું ભરવું પડ્યું છે. સાથે સાથે પ્રજાને મારે એ પણ જણાવવું છે કે સિટી સર્વેમાંથી માપણી થઈને વ્હાઇટ પટ્ટા પાડીને દરેક એરિયામાં ગલી જે નાના વિસ્તાર છે ત્યાં થયું છે. એના અનુસંધાને 1 થી 2 દિવસમાં દબાણ તોડવાની કાર્યવાહી પણ થવાની છે. એટલે જે લોકોએ પોતાના દુકાનો કે મકાનની ગલીઓમાં દબાણ કર્યા હોય એ સત્વરે જાતે તોડી નાખશો, બાકી એ દંડ સહિત એમને વસૂલ કરવામાં આવશે. ને મારા કર્મચારી ઘરે દુકાને જઈને સૂચના આપી આવ્યા છે કે તમારું જે દબાણ હોય એ સત્વરે જાતે તોડી નાખવું, બાકી નગરપાલિકા એક્શન મોડમાં આવી. નગરપાલિકા વિસ્તારમાં કાજીવાડા વિસ્તારમાં જે લોકોએ સફાઈ ચાર્જ ન ભર્યો હતો અને રોડ ઉપરના પોતાના ધંધા રોજગાર ચાલુ રાખેલ હતા તે લોકોની વિરુદ્ધ દબાણની કાર્યવાહી અમે હાથ ધરેલ છે. દબાણની કાર્યવાહીની સાથે સાથે જે વેરો નક્કી કરેલો છે, સફાઈ ચાર્જ નગરપાલિકા દ્વારા નક્કી કરેલો છે, દરેકને ભરવાની પોતાની જવાબદારી બને છે. નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય. એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે. અત્યાર સુધી લગભગ 20 થી 25 લારીઓને અમે જપ્ત કરેલ છે, જેના માટે પણ એ લોકોને કહેવામાં આવે છે કે એમનો પાટલો જેટલો વેરો બાકી હોય તે નગરપાલિકા કચેરી આવે, સમયસર ભરે અને એ પોતાની લારીઓ પાછી મેળવી લે. દંડ સાથે આ વેરો ભરવાનો રહેશે. અમે આગામી સમયમાં પણ પોતાની દબાણની કાર્યવાહી શરૂ રાખવાના છે, એ ટૂંક સમયમાં આપને દેખીતું થશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.